વડોદરા શહેરમાં 4 વર્ષ પહેલા અલગ અલગ ગુનાઓમાં ઝડપી પાડેલા આરોપીને હાલ જેલમાં હતો, જે પેરોલ પર છૂટ્યો હતો, જેને ઝડપી પાડવા માટે પોલીસે રેડ કરી હતી। ત્યારે ભાગવા જતા આરોપી ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ પોલીસે તેને ઝડપી પાડ્યો છે। વડોદરાના મંગળ બજાર વિસ્તારમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાના બનાવમાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા નામચીન આરોપીને પોલીસે ઈજાગ્રસ્ત હાલતમાં ઝડપી પાડ્યો છે। મંગળ બજારમાં સુવિધા અપાર્ટમેન્ટમાં રહેતા સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા સામે મારામારી, ખંડની, હત્યાનો પ્રયાસ, હત્યા જેવા 30 ગુનાઓ નોંધાયેલા છે। વર્ષ 2019માં જૂની અદાવતને કારણે એક યુવક ઉપર ખૂની હુમલો કરવાના બનાવમાં તેની ધરપકડ કરવામાં આવી હતી। આ કેસમાં પેરોલ પર છૂટ્યા બાદ સમીરને 27 ઓક્ટોબર 2024ના રોજ હાજર થવાનું હતું, પરંતુ તે હાજર નહીં થતાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી। સમીર તેના મકાને આવ્યો હોવાની વિગત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પકડવા પહોંચી ગઈ હતી, જે દરમિયાન તે પહેલા માળેથી કૂદીને ભાગવા જતા પગમાં ઈજાઓ પહોંચી હતી અને ભાગી શક્યો ન હતો। પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।